કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારો એક્ઝેક્ટ રોલ શું હોય? મારા મતે 51% ઇમ્પોર્ટન્ટ છે કાસ્ટિંગનો રોલ ફિલ્મમાં. એવરી થર્ડ પર્સન વોન્ટ્સ ટુ બીકમ એક્ટર. કોઈ વ્યક્તિએ એક્ટર બનવું છે, સિન્સિયરલી આ ફિલ્ડમાં આવવું છે અને પોતાની કરિયર બનાવી છે, તો સૌથી પહેલાં સમજવું પડે કે તમારે તમારી બેઝિક ડિટેલ એક કાસ્ટિંગ ડાયરેક્ટરને શું આપવી જોઈએ. 2019માં અમે લોકો કાસ્ટિંગ કરતા હતા લવની લવ સ્ટોરીઝ નામની ફિલ્મનું. તો અમે લોકો એક વોક ઇન ઓડિશન જેવું રાખ્યું હતું. મને યાદ છે એક દિવસના સાગર સવારના 9:30થી રાતના 8:30 સુધી અમે લોકોએ 700 લોકોને અટેન્ડ કર્યા છે. 700. યસ. તમારી પ્રોસેસ શું છે એક્ટર શોધવાની? હું ખાલી અને ખાલી મને કોઈ મેલ મોકલે એમાંથી એક્ટર શોધી લઉં એવું નથી. વોટ્સએપ પર ડાયરેક્ટલી 5-6 ફોટોઝ આવી જાય, આમ સેલ્ફી સરસ ફિલ્ટરવાળા. જોજો ને અમારા માટે કંઈ હોય તો મેડમ કહેજો, કંઈ કામ હોય તો અમારા માટે. આવા મેસેજીસ આવે, મેડમ તમે અમને કાસ્ટ નહીં કરો ને તો તમને માતાજીના સમ છે, તમારું એડ્રેસ આપો મને, હું આવીને તમને રૂબરૂ મળી જાઉં છું. ઓડિશનની શું જરૂર છે, તમે મને રૂબરૂ જોઈ લો, હું એક્ટર જ દેખાઉં છું. કેવો રહ્યો આઈફાનો એક્સપિરિયન્સ? આપણી ગુજરાતની આપણી લાડલી જાનકી બોડીવાલા, એટલે ઇટ્સ અ વેરી બિગ પ્રાઉડ ફોર ઓલ ઓફ અસ. યુ નો, જ્યારે નોમિનેશન આવ્યું ને ત્યારે જ બહુ ખુશ થઈ ગઈ હતી. એકચ્યુઅલી અવોર્ડ મળવો તો બહુ દૂર હતું. અને જ્યારે ત્યાં શાહરૂખ ખાનના હાથે હું તો મારી લાઈવ, બિકોઝ એ વિડીયો રેકોર્ડ કરતી હતી ને ત્યારે પણ હું ધ્રુજતી હતી એકચ્યુઅલી. મને લાગે છે કોઈ અલગ વર્લ્ડમાં જઈને અમે લોકોએ એક્સપિરિયન્સ કરીને આવ્યા છે.